ઝાલોદ તાલુકામાં ₹6.48 કરોડના ખર્ચે 10,000 ચોરસ મીટરમાં એડિશનલ ચીફ કોર્ટનું નવીન ભવન નિર્માણ પામશે. કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ. ઝડપી અને સરળ ન્યાય ઉપલબ્ધ થાય તે માટે સરકાર કટિબદ્ધ. રાજ્યના છેવાડાના નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય ઉપલબ્ધ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ₹6.48 કરોડના ખર્ચે 10,000 ચોરસ મીટર વિસ્તારમાં આધુનિક સુવિધાયુક્ત એડિશનલ ચીફ કોર્ટનું નવીન ભવન નિર્માણ પામશે. આ માટેની ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે તેમ ધારાસભ્ય શ્રી મહેશ ભુરિયાના પ્રશ્નના જવાબમાં કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. કાયદા મંત્રી શ્રી પટેલે ધારાસભ્ય શ્રીના પેટા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કહ્યું હતું કે ઝાલોદમાં હાલ પણ કોર્ટ પોતાના ભવનમાં કાર્યરત છે. આગામી 20-25 વર્ષની જરૂરિયાતોને ધ્યાને લઈ કોર્ટનું વિશાળ આધુનિક સુવિધાયુક્ત ભવન તૈયાર કરવામાં આવશે, જેમાં 4 કોર્ટ રૂમ, લાઇબ્રેરી, જજ ઓફિસ સહિત અરજદાર વકીલોને ધ્યાને રાખીને સુવિધાયુક્ત કોર્ટનું નિર્માણ કરવામાં આવશે. વિવિધ આધુનિક સુવિધાથી સજ્જ નવનિર્માણ કોર્ટ માટે ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારાના રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટ, જેની આજે ઝાલોદ તાલુકાના ધારાસભ્યએ માન્ય મંત્રીશ્રી પાસે માંગી માહિતી, લોકસભાના સત્ર આપી માહિતી. રિપોર્ટર કિશોર ઢબકર, સિટી ગોલ્ડ ન્યૂઝ, દાહોદ. માન્ય શ્રી મહેશભાઈ ભુરિયા. માન્ય અધ્યક્ષશ્રી, હાલની ઝાલોદની એડિશનલ ચીફ કોર્ટ ખાતે જે સુવિધાઓ આપવામાં આવે છે એનાથી નવી બનનાર એડિશનલ ચીફ કોર્ટની અંદર વિશેષ કઈ કઈ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને હાલની કામગીરી, બાંધકામની કામગીરી કઈ સ્થિતિએ છે? માનનીય અધ્યક્ષશ્રી, ઝાલોદ ખાતે હાલની કોર્ટ અને નવી કોર્ટમાં હાલની જે કોર્ટ છે ત્યાં આગળ શું એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે, શું સુવિધાઓ છે. હાલની ઝાલોદ તાલુકા કોર્ટમાં કુલ 7 રૂમો અને 2 કોર્ટરૂમ છે અને આ જે જૂની કોર્ટ છે એમાં 898 ચોરસ મીટરમાં વર્ષ 1985-86માં એને બનાવ્યું હતું. હાલ કોર્ટનું બિલ્ડિંગ કોર્ટની માલિકીનું છે. આ બિલ્ડિંગમાં 1987થી ન્યાયિક પ્રક્રિયા કાર્યરત છે. માનનીય અધ્યક્ષશ્રી, જે આપણે નવી કોર્ટ બનાવીશું એ આગામી 25 વર્ષ 20 વર્ષ ધ્યાનમાં રાખી અને કેસો વધે અથવા તો વસ્તીનો વધારો થાય એ પ્રમાણે જે વર્કલોડ થાય એના આધારે કોર્ટની સંખ્યા વધારવાનું અને કોર્ટનું મોટું મકાન, કારણ કે જૂની કોર્ટ છે એટલે જૂની કોર્ટની અંદર આવનારા અસરગ્રસ્તો અથવા તો જે અરજદારો છે એમના માટે, વકીલો માટે અને જજીસ માટે નવીન સુવિધાઓનો આપણે વધારો કરીએ છીએ. એટલે 6.48 કરોડની આપણે વહીવટી મંજૂરી આપી છે અને નિર્માણ અર્થે માનનીય અધ્યક્ષશ્રી 10,000 ચોરસ મીટર નવી જમીન આપણે ફાળવી છે અને ટોટલ જે બિલ્ટઅપ એરિયા છે એ 3311 ચોરસ મીટર છે અને આ બિલ્ડિંગનું બાંધકામ ગ્રાઉન્ડ વત્તા 2 માળનું છે. હાલના બાંધકામ કરતાં 375% વધારાનું બાંધકામ આપણે મંજૂર કરીએ છીએ. આ કોર્ટ બિલ્ડિંગમાં 4 કોર્ટ રૂમ, કેન્ટીન, લાઇબ્રેરી, લેડીઝ બાર, જેન્ટ્સ બાર, વેઇટિંગ હોલ, વિડીયો કોન્ફરન્સ રૂમ, રેકર્ડ રૂમ, ટોયલેટ, લિફ્ટ જેવી વિવિધ સુવિધાઓ આપણને ઉપલબ્ધ થવાની છે. સાહેબ, અત્યારે ડીટીપી લેવલે છે. માન્ય મંત્રીશ્રી, જવાબ શોર્ટમાં જ આપો. માગણીઓની અંદર વિસ્તૃત આપ વાત કરજો, પ્રશ્નનો સીધો જવાબ આપો. એમને કીધું શું સાહેબ? બહુ પણ એ બધું તમે કહેવા દેશો બહુ લાંબુ થશે. અને સાહેબ અત્યારે